દ્વારકામાં ખેડૂતને ઉતારાયો મોતને ઘાટ। ચકચારી ઘટના બની કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે, જ્યાં અંગત અદાવતમાં દેવરામ સોનગરાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ। 2 મહિના અગાઉ મૃતકના ખેતરમાં જીરુનો પાક બળી ગયો હતો। આ પાક રમેશ રાઠોડે બાળી નાખ્યો હોવાની શંકાને લઈને બંને પક્ષો વચ્ચે 2 મહિનાથી વિવાદ ચાલતો હતો, જેની અદાવત રાખીને દેવરામ સોનગરાની હત્યા કરી દેવાઈ હોવાનો પરિવારનો આરોપ છે। મૃતકના પુત્રએ ગામના રમેશ રાઠોડ, સામુબેન રાઠોડ, જયસુખ રાઠોડ સહિત 8 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। પાકમાં જીરું વાવેલ હતું, ત્યાં અમારા બાપાએ ફરિયાદ કરી હતી। જીરું અમારું હે ને પાડો સળગાવી ગયા હતા, તો એ રીતની ફરિયાદ કરેલ હતી। પોલીસમાંથી કોઈ પણ તપાસ થતી નથી। પોલીસની તપાસ ચાલુ હોવા છતાં એ મારા બાપાનું મર્ડર કરી ગયા છે। એ લોકોના અમે નામ પણ દીધા છે રૂબરૂમાં। આ ચારેય મળીને તેમને લાકડી વડે માર મારેલો હતો। લાકડી વડે માર મારવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તેમનું મૃત્યુ નિપજેલ હતું। તેમને પૂછવાથી તેમને હત્યાનું કારણ એવું બતાવેલું કે આશરે 2 મહિના પહેલાં જે મરણ જનાર છે દેવરામભાઈ વાલાભાઈ સોનાગરા, તેમને પોતાના ખેતરમાં જીરુનું વાવેતર કરેલું હતું। જે જીરુનું વાવેતર કોઈ પણ કારણોસર જીરું બળી જતાં તેમને નુકસાન ગયેલું હતું, અને તેમનો આરોપ તે અત્યારના આરોપીઓ ઉપર મૂકતા હતા।